જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલના મોડલ પેપરની વાત કરવાના છે, તો વિડીયો પર બન્યા રહેજો। નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રોને ખાસ શેર કરજો। તો મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈની ભરતી હાલ આવી રહી છે। ઓગસ્ટ મહિનામાં પાછા ફોર્મ ભરવાના શરૂ થવાના છે। તો જે લોકો હાલ 12 પાસ થયા છે, કોલેજ પાસ થયા છે અને જેની ઉંમર 18 વર્ષ ને 21 વર્ષ પૂરી થઈ જશે ઓગસ્ટ મહિના સુધીમાં, તે લોકો ફોર્મ ભરી શકશે। અને ડિસેમ્બર મહિનામાં ગ્રાઉન્ડ હશે અને ફેબ્રુઆરી માર્ચ એ મહિનામાં એક્ઝામ લેવાની શક્યતા છે, બરાબર છે। આવું ભરતી બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે, તો તૈયારીમાં રહેજો। આપણે હવે મોડલ પેપરની વાત કરીએ તો એમાં પેલું આ છે કોન્સ્ટેબલનું, ઓકે। તો પાર્ટ એમાં 80 માર્કનું ગણિત, રીઝનિંગ અને ગુજરાતી આવશે, તેમાંથી તમારે ફરજિયાત 32 માર્ક લેવા પડશે, ઓકે। તો તેમાં ગણિતમાં આપણે પાર્ટ એમાં ગણિત જોઈએ કે સાદા વ્યાજ પર વાર્ષિક કેટલા દરે નાણાંની રકમ 8 વર્ષમાં બમણી થશે। તો મિત્રો, આવી રીતના ગણિતના તમને 30 પ્રશ્નો આપવામાં આવશે, 30 રિઝનિંગના પ્રશ્નો હશે અને 20 માર્કનું ગુજરાતી, જે ગુજરાતીમાં કોયડા પલાખા ટાઈપ ફકરામાં તમારે જવાબ દેવાના રહેશે, બરાબર છે। આવી રીતના પ્રશ્નો આવશે, તમારે કુલ 80 પ્રશ્નોમાંથી 40% લેખે 32 માર્ક લેવાના રહેશે, તો તમે ક્વોલિફાય થશો, ઓકે। તો આમાં તમારે જવાબ આવશે, એક પેન સિલેક્ટ કરી લઈએ, ઓકે। તો પહેલામાં આવશે 12.5%। તમે ગણી લેજો, તમારી રીતે ગણવાનો કંઈ ટાઈમ નથી, ઓકે। એટલે આપણે ફટાફટ મોડલ પેપર જવા દઈએ। બીજો પ્રશ્ન કે એવો સાચો વિકલ્પ પસંદ કરો કે જે આપેલ પેટર્નને જાળવી રાખે અને પ્રશ્ન ચિહ્નની જગ્યાએ આવે। 245, 241, 232, 216। તો આમાં આવશે 191, ઓકે। ત્રીજો પ્રશ્ન કે જો 658427913 સંખ્યામાં અંકોને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો કેટલા અંકોનું સ્થાન યથાવત રહેશે, કે ત્યાંનું ત્યાં સ્થાન રહે એવા કેટલી સંખ્યા છે, ઓકે। તો આમાં આવશે એક જ સંખ્યા ત્યાંને ત્યાં રહેશે, બાકી બધા અદલી બદલી થઈ જશે। ઘડિયાળમાં એક કલાક પછી કલાકના કાંટાએ કાપેલ અંતર, 1 કલાક પછી કલાકનો કાંટાએ કેટલું અંતર કાપે, કેટલા ડિગ્રી, બરાબર છે। તો આમાં આવશે 30। ત્યાર પછી છે કે રવિ દર મહિને 1,20,000 કમાઈ રહ્યો છે। નીચે આપેલા કોષ્ટકમાં બતાવ્યા પ્રમાણે તેની આવક ખર્ચે છે। રવિ તેના બાળકોના શિક્ષણ પાછળ કેટલી રકમ ખર્ચે છે, બરાબર। આવી રીતના એક શું કહેવાય કોષ્ટક આપ્યું છે, એમાં તમારે જોવાનું, ઓબ્ઝર્વેશન કરવાનું અને આના આધારે તમારે પ્રશ્નનો જવાબ દેવાનો છે, બરાબર છે। તો આમાં આવશે 26,400, બરાબર। ત્યાર પછી છે કે કોઈ 6 પરિણામોનો સરેરાશ 46 છે અને એમાંની પ્રથમ 5નો સરવાળો 45 છે, તો 6ઠ્ઠું પરિણામ ખાલી જગ્યા છે, ઓકે। તો આમાં આવશે 51। બે સંખ્યાનો ગુસા 124 છે અને તેમનો લસાઅ 620 છે। જો એક સંખ્યા 124 હોય તો બીજી સંખ્યા કઈ હોય? હાલો કોમેન્ટ કરો ફટાફટ, વિડીયો પોઝ કરી અને કોમેન્ટ કરજો। તો આમાં આવશે 620। ત્યાર પછી એક ચોક્કસ રકમ એક્સ, વાય અને ઝેડ વચ્ચે વહેંચવામાં આવે છે। જો એક્સ એ વાય કરતાં 25% વધુ રકમ મેળવે છે અને વાય એ ઝેડ કરતાં 25% ઓછી રકમ મેળવે છે, તો એક્સ જેમ વાય જેમ ઝેડ બરાબર ખાલી જગ્યા છે। તો આમાં શું આવશે? તો આમાં આવશે 15:12:16 એ, બરાબર। ત્યાર પછી છે કે નવા વર્ષના સેલ દરમિયાન કંપનીએ ગ્રાહકોને 3 સ્વેટર ખરીદો અને 2 સ્વેટર મફત મેળવો ઓફર આપી છે। આ સોદામાં ખાલી જગ્યા ટકા ડિસ્કાઉન્ટ સામેલ છે। કેટલા ટકા ડિસ્કાઉન્ટ આવશે આમાં? આમાં આવશે 40%। નિશેષમાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે? તો આમાં આવશે 2,64,196। પાછો કોષ્ટકવાળો પ્રશ્ન છે, આમાં શું આવશે 11માં? તો આવશે 20%। આ તમને ખાલી જોવા માટે મોડેલ પેપર મૂકેલું છે, બરાબર, કે આવા પ્રશ્નો આવી શકે, ઓકે। એટલે તમે તૈયારી કરશો એટલે અઘરું તો નહીં લાગે, બરાબર। રાકેશનો જન્મદિવસ 24 જાન્યુઆરી છે। જો તેનો જન્મદિવસ 2022માં સોમવારે હતો તો 2023માં તેનો જન્મદિવસ ક્યારે? આ બધા ચેપ્ટર કર્યા હોય તો હા બીજી લાગે આવા પ્રશ્નો, ઓકે। આમાં આવશે મંગળવાર। અંક 12ના પ્રથમ 10 ગુણાંકોનો સરેરાશ ખાલી જગ્યા છે, તો આમાં આવશે 66।
જો 12 ટેબલોની પડતર કિંમત 16 ટેબલોની વેચાણ કિંમત જેટલી હોય તો નુકસાનની ટકાવારી કેટલી હોય? આમાં આવશે 25%. હાલો 15મા પ્રશ્નનો જવાબ આપો. 5 × 5 વર્ગ ભાગ્યા 125 ભાગ્યા 5 4 ઘાત ગુણ્યા 25 × 25 4 ઘાત બરાબર. ચાલો હવે શું આવશે? તો આમાં આવશે એ. ઓકે, ઉંમર સંબંધિત દાખલા છે કે પિતાની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 7 ગણી છે. આજથી 3 વર્ષ પછી પિતાની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 5 ગણી હશે તો કેટલા વર્ષ પછી તેમની સંયુક્ત ઉંમર 58 હશે? હાલો આમાં શું આવશે? આમાં આવશે 5. ચાલો આવી રીતના કોષ્ટક આપેલું હશે અને આધારે આપણે પ્રશ્ન જવાબ દેવાનો છે કે વસ્તુ બી અને ઈની કુલ વેચાણ કિંમત અને એ અને સીની કુલ વેચાણ કિંમત વચ્ચેનો તફાવત શોધો. 17માં શું આવશે? કોમેન્ટ કરો. આમાં આવશે ડી. ઓકે, જો આપેલ બે સંખ્યાઓ ઓ અને પી સહ અવિભાજ્ય છે તો તેમનો લસા શોધો. તો આમાં આવશે એ. એક્સ અને વાય એ સોના અને પ્લેટિનિયમની બે મિશ્ર ધાતુઓ છે જે અનુક્રમે 5:2 અને 5:7ના ગુણોત્તરમાં ધાતુઓનું મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવી છે. જો આપણે તે ત્રીજી મિશ્ર ધાતુ ઝેડ બનાવવા માટે સમાન જથ્થામાં મિશ્ર ધાતુને ઓગાળીએ તો ઝેડમાં સોનાના જથ્થાનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. ઓકે, તો આમાં આવશે 95:73. હાલો કોષ્ટક આપ્યું છે મહારાષ્ટ્ર રાજ્યનો ખર્ચ કૃષિ ખર્ચ માટેના ક્ષેત્રનો કેન્દ્રીય કોણ અંદાજે કેટલો અંશ હોવો જોઈએ? ઓકે, તો આના આધારે આપણે પ્રશ્નનો જવાબ દેવાનો છે. આ બધા અટપટા પ્રશ્નો છે. ઓકે, તો આમાં આવશે 176.4 અંશ. જવાબ ડી. આપેલ શ્રેણીમાં ડાબા છેડેથી કયું ઘટક 8મા ઘટકની ડાબી બાજુએ 7મા સ્થાને આવે છે? ચાલો 21મા પ્રશ્નનો જવાબ આપો. તો આમાં આવશે જી. એક માણસે 100 મિનિટમાં 20 મીટર પ્રતિ મિનિટની ઝડપે અને 50 મિનિટમાં 70 મીટર પ્રતિ મિનિટની ઝડપે મુસાફરી કરી તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે? તો આમાં આવશે 110 પ્રતિ મીટર. 110/3 મીટર પ્રતિ મિનિટ. ઓકે, સી આવશે જવાબ. એક થેલીમાં 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયાના સિક્કાઓ છે 5:7:8ના ગુણોત્તરમાં છે. તો આમાં શું આવશે? 23માં 70. ઓકે, 145, 295, 10નો ગુસા શોધો. તો આમાં આવશે 5. ઓકે, આ સી જવાબ આવશે 5. તો પાછો કોષ્ટક આપેલું છે અને આધારે તમારે જવાબ દેવાનો છે. 25માં શું આવશે? આમાં આવશે 350. બે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી તેમાંથી એક વિદ્યાર્થીએ બીજા કરતાં 5 ગુણ વધુ મેળવ્યા છે. ચાલો આમાં શું આવશે? 24માં આમાં આવશે 25. જો પ્લસનો અર્થ ભાંગ્યા માઇનસનો અર્થ ગુણ્યા ભાગાકારનો અર્થ સરવાળો અને ગુણાકારનો અર્થ માઇનસ હોય, બાદબાકી હોય તો પદાવલીનું મૂલ્ય શોધો. ઓકે, તો આના આધારે તમારે ઇક્વેશન સોલ્વ કરવાનું છે. તો આમાં આવશે 11. આનું સાદું રૂપ આપવાનું છે. 28માં પ્રશ્ન. હાલો ફટાફટ જવાબ કોમેન્ટ કરો. તો 28માં આવશે 75.5. ત્યાર પછી છે કે શ્રીમાન શર્મા, શ્રીમાન ગુપ્તા અને શ્રીમતી સિન્હા સાથે મળીને એક વ્યવસાયમાં અનુક્રમે 4,000, 8,000 અને 6,000નું રોકાણ કર્યું હતું. આમાં શું આવશે? આમાં આવશે 16,000. ત્રીસમો પ્રશ્ન. કોષ્ટકના આધારે પ્રશ્ન જવાબ દેવાનો છે. ફટાફટ જવાબ કોમેન્ટ કરો. તો આમાં આવશે 22. હાલો આ ડિક્શનરી ક્રમ મુજબ અંગ્રેજી ડિક્શનરી મુજબ ગોઠવવાના છે. તો આનો જવાબ આપશું. રિઝનિંગના પ્રશ્નો શરૂ થઈ ગયા છે હવે. 31માં શું આવશે? તો આમાં આવશે સી. બરાબર, 2, 4, 1, 3 ને 5. પેલો આવશે આ રીબુક, પછી આવશે આ રિસીવ. એ રીતના તમારે ગોઠવવાના છે. ઓકે, નીચે આપેલા શબ્દોની તાર્કિક રીતે ગોઠવણી કરી વિકલ્પમાંથી યોગ્ય જવાબ શોધો. આ આપણે ગોઠવવાનું છે. ઓકે, તો પહેલાં શું કહેવાય
ચોમાસું આવે તો વરસાદ આવે તો પૂર આવે તો બચાવની કામગીરી થાય ને પછી પીડિતોને આશરો આપે. એવી રીતે તમારે મગજ દોડાવી તાર્કિક પ્રશ્નો છે આ બધા, બરાબર. તો 32માં શું આવશે? તો કે સી, બરાબર. પેલું આવશે ચોમાસું, પછી વરસાદ, પછી આવશે પૂર, પછી આવશે બચાવ કામગીરી અને પછી પીડિતોને આશરો. ઓકે, લોજિક લગાવવાનું છે ભાઈ. કોષ્ટકમાં આપેલ માહિતી પરથી નીચેના પ્રશ્ન જવાબ આપો. અક્ષર આપેલા છે, એના ઉપરથી કોડ આપેલા છે, તો એન્જલનો કોડ શું થશે? તો આમાં આવશે સી. ઓકે, તમારી રીતના જોઈ લેજો. કથન આપેલું છે અને તારણો આપેલા છે, તો કયું તારણ સાચું છે આપણે જોવાનું છે. તો આમાં આવશે 34માં આવશે માત્ર એક જ સાચું છે. ઓકે, ફેબ્રુઆરી 2004માં હરિનો જન્મ મહિનાની કઈ તારીખે થયો હતો? વિધાન 1 અને વિધાન 2 આપેલા છે અને એના આધારે આપણે તારણો જોવાના છે કે કયું વિધાન સાચું છે. તો આમાં આવશે વિધાન 1 અને 2 બંને પર્યાપ્ત છે. પાછું વિધાનવાળા, આવા વિધાનવાળા પ્રશ્નો બહુ આવશે એટલે ખાસ ધ્યાન રાખજો. જેવો મગજ એક્ટિવ હશે એને આવડશે. ઓકે, વિધાન છે કે એક વિધાન છે કે કોઈ બતક સિંહ નથી, કેટલાક ઘોડા સિંહ છે, બધા સસલાઓ બતક છે. એના આધારે તારણો આપેલા છે. તારણો આપણે જોવાના છે કયું તારણ વિધાનને અનુસરે છે. ઓકે, તો 36માં શું આવશે? આમાં આવશે કે ફક્ત 3 વિધાન અનુસરે છે. ફક્ત 3 જ સાચું છે, બાકી આ ખોટા છે, 1 અને 2. ઓકે, 37મો પ્રશ્ન છે, બહુ મોટો પ્રશ્ન છે, તમે તમારી રીતના વાંચી લેજો અને જવાબ શું આવશે કોમેન્ટ કરો. તો આમાં આવશે એ, ઉપર પૈકી એક શરત, પરંતુ જો તે જુલાઈ 2022માં 3 વર્ષનું થઈ જાય, બરાબર છે, એના આધારે પ્રશ્ન આપેલા છે જો. તો આમાં શું આવશે 37માં? તો 37માં આવશે એ. ઓકે, કે કેશવને મુખ્ય શિક્ષિકા સાથે અનૌપચારિક રીતે ચર્ચા માટે મોકલવામાં આવશે. ફૂલ મગજ એક્ટિવ રાખશો તો આવડશે આ બધું, બાકી આ બધું માથેથી જશે. ઓકે, એક્ઝામમાં. 38મો, હાલો પ્રશ્નનો જવાબ આપો 38માં. તો આમાં આવશે તારણ 1 અથવા 2 વિધાન અનુસરે છે. ફટાફટ જવા દઈએ ને કે વિડીયો મોટો થઈ જશે. 39માં જોઈ લ્યો ફટાફટ. નીચે આપેલા વિધાનોને ધ્યાનપૂર્વક અભ્યાસ કરો. ધ્યાનથી પ્રશ્ન જોવાનો છે, મગજ દોડાવવાનું છે, તો આવડશે. આમાં આવશે સી. 40મો પ્રશ્ન, આમાં ટાઈમ માગી લેશે બરોબરનો, 3 કલાક એટલે જ આપી છે. 40માં આવશે માત્ર દલીલ 1 મજબૂત છે, બાકી કાંઈ મજબૂત નથી. 41મો પ્રશ્ન જોઈ લ્યો. કેટલો ટાઈમ આમાં જશે વાંચવામાં અને સમજવામાં? એટલે કે પ્રેક્ટિસ કરજો ગણિત રીઝનિંગની, તો જ આવડશે આ બધું. 41માં આવશે ડી. ઓકે, 42મો પ્રશ્ન જોઈ લ્યો. દિશા નિર્દેશ લેવાના પગલાં, 42માં આવશે ડી. 43મો પ્રશ્ન જોઈ લ્યો. 43માં આવશે નિવેદન સાચું છે અને કારણ ખોટું છે. ઓકે, 44મો પ્રશ્ન આકૃતિ આધારિત છે, જોઈ લ્યો, અને કયો આકૃતિ મેચ થાય છે એ જોવાનું છે. તો આમાં આવશે સી. 45મો પ્રશ્ન જોઉં. 45 થી 49 કોષ્ટકવાળા આવ્યા. આ કોષ્ટક તમારે જોવાનું છે, એના આધારે આપેલા વાંચી લેવાનું છે અને પ્રશ્ન જવાબ આપવાના છે. ઓકે, તો 45મો પ્રશ્ન છે કે ફ્રોમ શબ્દ માટે યોગ્ય કોડ શોધો. તો 45માં આવશે આ સી. ઓકે, 46મો પ્રશ્ન છે એમાં આવશે બી. 47મો પ્રશ્ન છે તેમાં આવશે ડી. 48મો પ્રશ્ન છે તો 48માં આવશે એ. 49 છે તો 49માં આવશે સી. ઓકે, તો આવી રીતે તમારા પ્રશ્નના કોષ્ટકના આધારે પ્રશ્નના જવાબ દેવાના છે, કોડ કયો આવે છે એ. ત્યાર પછી 50 થી 56, જો આવી રીતના ભાઈ પ્રશ્નનો જવાબ આપવાનો થશે તમારે કોષ્ટકના આધારે. ઓકે, આ બધા કહે ને ગુજરાતી, તો આ ગુજરાતી. ઓકે, આના આધારે તમારે પ્રશ્નનો જવાબ દેવાના છે કે વિશાલ, હરિ, હર્ષિત, ક્રિશિવ, દિલીપ અને મહેશ 6 માળ ધરાવતી એક બિલ્ડિંગમાં અલગ અલગ રહે છે, જેમાં સૌથી નીચેના માળને 1 નંબર અને સૌથી ઉપરના માળને 6 નંબર આપવામાં આવે છે. વિશાલ 6 નંબરના માળથી નીચેના કોઈ બેકી નંબરના માળમાં રહે છે. દિલીપ અને વિશાલ વચ્ચે 2 વ્યક્તિ રહે છે. ક્રિશિવ દિલીપની તરત જ ઉપરના માળ પર રહે છે. આ તમારે છે ને જેમ રીડ કરતા જાઓ, વાંચતા જાઓ, તેમ તમારે કોષ્ટક દોરતું જવાનું અને પેનથી તમારે રફ કામમાં કરતું જવાનું, એટલે તમને યાદ રહેશે. નકર આ તમે જેટલી વાર વાંચશો ને એટલી વાર નવું લાગશે. હરિ બેકી નંબર ધરાવતા માળ પર રહે છે.
બરાબર છે, 2 4 6 બરાબર એ રીતના એ રહી. હરી બેકી નંબર પર રહી છે, કયા ઉપર રહી આપણે ખબર નથી. ક્રિશિવ હરીની ઉપરના કોઈ પણ માળ પર રહે છે. ઓકે, હરીની ઉપર કોઈ પણ માળ પર રહે છે, ઉપરના માળે રહે. હરી જો 2 ઉપર રહેતો હોય તો આ ક્રિશિવ છે 3 4 5 6 કોઈ પર રહેતો હોય, 4 ઉપર રહેતો હોય તો ક્રિશિવ 5 6 ઉપર રહેતો હોય. બરાબર, એ રીતના. ને હર્ષિત વિશાલના ઉપરના માળે રહેતો નથી, એટલે હર્ષિત છે તે વિશાલના ઉપરના માળે નથી રહેતો, એટલે નીચેના માળ પર રહી છે. એટલે આ રીતના તમારે કોષ્ટક દોરવાનું છે, એના આધારે તમારે પ્રશ્ન જવાબ દેવાનો છે. હાવ ઇઝી છે, બરાબર. આ તો 50મો પ્રશ્ન છે. તો 50માં શું આવશે? દિલીપ કયા માળ પર રહે? હાલો બોલો. તો આમાં આવશે 5મા માળે. પછી કે હર્ષિતની તરત ઉપરના માળે કોણ રહે છે? હર્ષિતની તરત ઉપરના માળ પર રહે છે વિશાલ. પછી કે ક્રિશિવ અને મહેશની વચ્ચે કેટલા માળ છે? બંને વચ્ચે કેટલા માળ છે? તો આમાં આવશે 2 માળ છે. ત્રીજા માળ ઉપર કોણ રહે છે? તો ત્રીજા માળ ઉપર મહેશ રહે છે. અને લાસ્ટ છે 56મો કે હરિ અને ક્રિશવની વચ્ચેના માળ પર, તો એમાં આવશે દિલીપ રહી છે. ઓકે, આવી રીતના પ્રશ્ન જવાબ દેવાના છે. હા ઇઝી છે, બરાબર, એટલે ડરવાની જરૂર નથી. આકૃતિના આધારે પ્રશ્ન જવાબ આપવાના છે. તો 55માં આવશે બી. પછી છે 56મો પ્રશ્ન છે, એ પણ આકૃતિ આધારિત છે, તો આમાં આવશે બી. 57મો પ્રશ્ન છે, આમાં શું આવશે? ચાલો પ્રશ્ન કોમેન્ટ કરો જવાબ. તો આમાં આવશે એ. ઓકે, 58મો પ્રશ્ન જોઉં ફટાફટ અને પ્રશ્નનો જવાબ આપો. આ બધા પલાકા કહેતા હા ને, કોયડા. 58. ઓકે, તો 58માં આવશે બી. 59મો પ્રશ્ન જોઉં. 59માં આવશે એ. 60મો પ્રશ્ન જોજો, તો આમાં આવશે સી. ઓકે, ગુજરાતી. ઓકે, હવે જો જે ગુજરાતી શરૂ થઈ છે, હવે તમે જોજો કે 61 થી 64 સુધી પ્રશ્નોના ઉત્તર તમારે આપવાના રહેશે. આ કોષ્ટક તમારે વાંચવાનું છે. કિશોરલાલ મશરૂવાલાનો જે આ છે, તમારે આખું આ રીડ કરવાનું, એના આધારે તમારે પ્રશ્નનો જવાબ આપવાના થશે. ઓકે, આપણે અભ્યાસનું મહત્ત્વ શા માટે સ્વીકારીએ છીએ? તો તમારે કોષ્ટક વાંચવાનું છે, એના આધારે પ્રશ્ન જવાબ આપવાના છે. તો આમાં આવશે સંસ્કાર દ્રઢ કરવા. ઓકે, દરેક ક્રિયા કઈ રીતે કરી શકાય છે? દરેક ક્રિયા કઈ રીતના કરી શકાય છે? તો કોષ્ટકના આધારે આપેલા તમામ. કઈ રીતોમાં અભ્યાસ કરવાની વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી? તો આમાં આવશે એ અને બી. ભયથી કે લાલચથી પડેલી ટેવો ક્યારે નાશ પામે છે? તો આમાં આવશે વિશ્વાસ ઉઠી જાય ત્યારે. 65 થી 68. તો આવી રીતના કોષ્ટક આપેલા છે, તમે જો આમાં ટાઈમ માગી લે છે. આ બધો તમે આખો કોષ્ટક રીડ કરો, આમાં 2-5 મિનિટ જતી રહી સમજવામાં. ઓકે, એટલે તમારે ફટાફટ રીડ કરવાનું છે, એના આધારે પ્રશ્નનો જવાબ દેવાનો છે. માઇન્ડ એક્ટિવ રાખવાનું છે. 65મો પ્રશ્ન જોઉં તો 65માં આવશે આપેલ બંને. 66મો પ્રશ્ન જોઉં તો એમાં આવશે આપેલ તમામ. મોસ્ટ ઓફ બધા આવી રીતના જ આવશે. આપેલ બંને, આપેલ તમામ, તમામ વિધાન સાચા છે, તમામ વિધાન ખોટા છે. ઓકે, 67. તો 67માં આવશે પુસ્તકો. પછી 68 છે કે ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો ગદ્યખંડ તમારે વાંચવાનું છે, એના આધારે તમારે યોગ્ય શીર્ષક આપવાનું છે. તો 68માં આવશે કે પુસ્તકોની મૈત્રી. ઓકે, પછી 69 થી 72. તો આ કોષ્ટક પણ મોટો છે, તમારી 2-5 મિનિટ માગી લે આરામથી. આમાં વધારે હું તો કહું ને તો આમાં તમે 10 મિનિટ ખોટી કરશો, બરાબર. એટલે ફટાફટ વાંચજો, માઇન્ડ એક્ટિવ રાખજો. જેટલી પ્રેક્ટિસ એટલે વાંધો નહીં આવે. 69. તો 69માં આવશે આત્મવિશ્વાસ. 70 છે તો એમાં આવશે વીરતા. 71 છે તો એમાં આવશે આત્મવિશ્વાસ કેળવતા. પછી 72 છે યોગ્ય શીર્ષક આપવાનું છે, તો 72માં આવશે આત્મવિશ્વાસનો મહિમા. ઓકે, પછી 73 થી 76 આપેલું છે કાવ્ય વાંચીને એના આધારે પ્રશ્ન જવાબ આપવાનો. ભાઈ ગદ્યખંડ ગદ્ય આપ્યું હોય તો હાલે, કાવ્યમાં થોડીક અટપટું લાગે, બરાબર. તો ટપાલી ક્યારે આવે છે? તો ટપાલી ક્યારે આવે? તો ટપાલી આવે એ અને બી બંને આવશે, કે સાંજના અને સવારે. લોકો ટપાલીને આવવાની રાહ કેવી રીતે જુએ છે? તો કાન સરવા કરીને. ઓકે, 75મો પ્રશ્ન છે કે પત્રોમાં કેવી લાગણીઓ ભરેલી હોય છે? તો એમાં આવશે આપેલા તમામ. દુઃખ, આનંદ અને પ્રેમ ભાવ. પત્રો વાંચીને લોકો શું કરે છે? તો એમાં આવશે કે છાતીએ છાપે અને આંસુથી ભીંજવે. એટલે એ અને બી બંને આવશે. ઓકે, પછી કે 70 થી 80. આ મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા રે. આપણે આ કાવ્ય આવતું, એના જરા પ્રશ્નનો જવાબ આપતા. જયંતીલાલ આચાર્યનું કાવ્ય છે.
બરાબર છે. એના આપણે પ્રશ્નનો જવાબ દેવાનો છે કે કવિને વિશ્વરૂપી મંદિર કેવું લાગે છે? તો આમાં આવશે કે રૂપાળું. પછી આવશે કે આકાશમાં સર્જનહારનો મહિમા કોણ ગાય છે? તો આમાં આવશે આપેલ તમામ. આ વિશ્વરૂપી મંદિરની વિશેષતા શું છે? તો આમાં આવશે આપેલા તમામ. અધીરા બાળકો કોને શોધે છે? તો એમાં આવશે સર્જનહારને. બરાબર છે. તો આ પાર્ટ એ હતો. હવે આપણે પાર્ટ બી આવશે. ઓકે, ત્યાર પછી વાત કરીએ પાર્ટ બી. કોન્સ્ટેબલ પેપરમાં પાર્ટ એ અને પાર્ટ બી હશે, તેમાં પાર્ટ બીની વાત કરીએ. તો પાર્ટ બીની અંદર ભારતનું બંધારણ. તો એમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા રાષ્ટ્રપતિ કાર્યકાળ મુજબ ગોઠવો. તો મિત્રો આપણે આ રાષ્ટ્રપતિ આપેલા છે તેને કાર્યકાળ મુજબ આપણે ગોઠવવાના છે. તો એમાં આવશે પહેલા છે બીડી જતી, બીજા છે નીલવ સંજીવ રેડ્ડી, ત્રીજા છે આર વેંકટરામન, પછી આવશે કે આર નારાયણ અને પાંચમાં એપીજે અબ્દુલ કલામ. આવી રીતના આપણે ગોઠવવાના થશે. તો એમાં આવશે જવાબ ડી. ઓકે, ત્યાર પછી કે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? ઓકે, તો આ આપણે વર્ષ અને મુખ્યમંત્રી આપણે ગોઠવવાના છે સામસામે. ઓકે, તો કયું આવશે બોલો આમાં? તો આમાં 1971માં હિતેન્દ્ર દેસાઈ આવશે. તો આના આમાં 1 આવશે. બરાબર. ત્યાર પછી ચિમનભાઈ પટેલ 1974 આવશે. ત્યાર પછી બાબુભાઈ પટેલ છે તેની સામે આવશે 1980. ઓકે, અને એક વધ્યું છે, આ તો ગોઠવી દો. આ જવાબ આવશે સી. ઓકે, ગુજરાતમાં સૌથી લાંબા સમય સુધી રાષ્ટ્રપતિ શાસન કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન લાગ્યું હતું? તો આમાં આનો જવાબ કમેન્ટ કરો હાલો ફટાફટ. તો સૌથી વધારે કાર્યકાળ હતો ચિમનભાઈ પટેલ. ઓકે, જોડકા જોડો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો, ચૂંટણી કમિશનર, રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશો અને કેગ. ઓકે, અનુચ્છેદ ક્યાં આવે છે? હાલો ફટાફટ કમેન્ટ કરજો. તો આમાં આવશે એ. બરાબર. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ છે તો એ આમાં આવશે 124. બરાબર. અને ચૂંટણી કમિશનર છે તો તેની સામે આવશે 324. બરાબર. પછી રાજ્યની વડી અદાલત છે તો તેની સામે આવશે 217 અને કેગ આવશે 148. ઓકે, લોકસભાના અધ્યક્ષને હોદ્દાના શપથ કોણ લેવડાવે? ઓકે, લોકસભા સ્પીકર હોય એને શપથ કોણ લેવડાવે? ચાલો આવડે કોમેન્ટ કરો. આમાં આવશે ડી, એને શપથ લેવાના હોતા નથી. ઓકે, એને શપથ લેવાના ના હોય. ત્યાર પછી છે જોડકા જોડો. તો આમાં શું આવશે બોલો ફટાફટ? આ તમારે મોડલ પેપર છે. બરાબર, આવી રીતે કોન્સ્ટેબલનું પેપર આવશે. તો બંધારણ તમે કરો તો ખાસ ધ્યાન રાખજો જો આવી રીતે પેપર આવશે. ઓકે, ત્યાર પછી નીચેનામાંથી કયા કાયમી ગૃહ નથી? તો લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને વિધાન પરિષદ આ 4 આપેલા છે. ઓકે, તો આમાં આવશે માત્ર 1 અને 3 જે કાયમી નથી. ઓકે, રાજ્યસભાના સભ્ય બનવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. તો રાજ્યસભાના સભ્ય બનવા માટે કોઈ ઉંમરની બંધારણમાં જોગવાઈ નથી. ઓકે, રાષ્ટ્રપતિની સત્તાઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. ઓકે, તો આમાં આવશે કે ત્રણેય પાંખના વડા, તો કે સાચું. 5 વર્ષ અથવા પહેલાં રાષ્ટ્રપતિ નાણાં પંચની રચના કરવાની સત્તા છે, સાચું. રાષ્ટ્રપતિ જરૂર જણાય તો કાયદો અને વ્યવસ્થાને લગતા પ્રશ્ન વિશે સર્વોચ્ચ અદાલતની કાયદાકીય સલાહ મેળવી શકે, સાચું. તે માનવ બંધાયેલા છે. કોઈ પણ નાણાકીય ખરડો રાષ્ટ્રપતિની મંજૂરી વગર સંસદમાં રજૂ કરી શકાય છે, આ ખોટું છે. ઓકે, તો આમાં આવશે 1, 2 ને 3. નીચે આપેલ અલગ અલગ વીટો પાવરનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? હાલો આ બોલો ફટાફટ. તો આમાં આવશે ડી. બરાબર. રાજ્યપાલની સત્તા વિશે યોગ્ય વિધાનો જણાવો. તો આમાં આવશે 1 અને 2 બંને. બરાબર.
નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો. ચાલો આમાં કયું આવશે? આમાં આવશે ફક્ત 2, 3 અને 4. ઓકે, જોડકા જોડો. હાલો, કયો અનુચ્છેદ કેની સામે આવશે? આમાં આવશે એ. ઓકે, એટર્ની જનરલ છે તો એના આવશે 76. ઓકે, પછી છે ચૂંટણી પંચ, તો એમાં આવશે 324. નાણાં પંચ છે તો 280. ઓકે, એટર્ની જનરલ છે 165. પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી વિશે વિધાનો ધ્યાને લો. તો આમાં આવશે માત્ર 1 અને 2. તમે જોઈ લેજો, ફટાફટ જવા દે ને, વિડીયો મોટો થઈ જશે. ઓકે, હાલો 95માં શું આવશે બોલો ફટાફટ? આમાં આવશે 1 અને 2 બંને. આમાં મોસ્ટ ઓફ વિધાનવાળા પ્રશ્નો જ હશે, 1 અને 2 બંને, ને એવી રીતના તમારે ટીક કરવાના થશે. ઓકે, એટલે ખાસ બંધારણ કરો, ઇતિહાસ, ભૂગોળ કરો, આવા વિધાનવાળા પ્રશ્નો આવશે તો તમારો સમય માગી લેશે. 96. આમાં આવશે ફક્ત 1 અને 3. 97માં પ્રશ્ન છે. હાલો ફટાફટ કોમેન્ટ કરો જવાબ. આમાં આવશે ફક્ત 1 અને 2 બંને સાચા છે. ઓકે, 98માં પ્રશ્ન જુઓ અને જવાબ કોમેન્ટ કરો. તો આમાં આવશે માત્ર 2 અને 3. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? ચાલો આ બોલો ફટાફટ. તો આમાં આવશે રાષ્ટ્રપતિ. ભારતીય રાષ્ટ્રધ્વજની સ્વીકૃતિ ક્યારે થઈ? હાલો, સ્વીકૃતિ ક્યારે થઈ? ફટાફટ કોમેન્ટ કરો જવાબ. તો આમાં આવશે 22 જુલાઈ 1947. હાલો, 101મો પ્રશ્ન છે કે નીચે પૈકી સંસદમાં કોનો સમાવેશ થાય છે? ચાલો આ પ્રશ્નનો જવાબ આપશો ફટાફટ. તો આમાં આવશે લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ ત્રણેય બનીને સંસદ બને. ઓકે, 1, 2, 3 બને, ત્રણેય આવશે. નીચેના વિધાનો ધ્યાને લો. હાલો, જ્યારે વાંચો અને જવાબ આપો ફટાફટ. તો આમાં આવશે 1, 3 અને 4. આ ત્રણેય સાચા છે, બાકી બધા બીજું ખોટું છે. ઓકે, જવાબ સી આવશે. જો કોઈ સભ્ય એક જ ગૃહમાં 2 બેઠકો પરથી ચૂંટાય તો તેને કેટલા દિવસમાં કોઈ એક બેઠક પરથી રાજીનામું આપવું પડે? ઓકે, કેટલા દિવસમાં રાજીનામું આપવું પડે? તો 10 દિવસની અંદર એને રાજીનામું આપી દેવું પડે. ઓકે, અનુજાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગોના લોકોને આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં છે? ઓકે, SC અને ST કેટેગરીનું, બરાબર છે. તો આમાં આવશે 46, અનુચ્છેદ 46માં. ઓકે, ભારતમાં બજેટ રજૂ કરવાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવેલ? ઓકે, તો આમાં આવશે 1924થી. રેડી? ત્યાર પછી 106મો પ્રશ્ન છે, ફટાફટ જવાબ આપશો. તો આમાં આવશે ડી, 1 પણ નહીં. 107મો પ્રશ્ન છે, ફટાફટ જવાબ કોમેન્ટ કરો. તો 107માં આવશે માત્ર 2. પંચાયતી રાજના ખ્યાલનો ઉદ્ભવ કયા દેશમાંથી લેવામાં આવેલો છે? ઓકે, તો આમાં આવશે પંચાયતી રાજનો ખ્યાલ ભારતમાંથી જ છે. ઓકે, નીચે પૈકી કયા ભાગ તથા અનુચ્છેદ અંતર્ગત રાજભાષા સમાવેશ પામેલ છે? તો આમાં આવશે ભાગ 17, અનુચ્છેદ 343. ભારતમાં પંચાયતી રાજ એટલે કે સત્તાનું વિકેન્દ્રીકરણ શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવેલ? તો આમાં આવશે રાજસ્થાન. ઓકે, ત્યાર પછી છે વિજ્ઞાન. ઓકે, મારો ફેવરિટ વિષય છે કે 111મો પ્રશ્ન કે નીચે આપેલા વિધાન પૈકી સાચા વિધાન જણાવો. શરદી વાયરસથી થાય, ક્ષય એટલે કે TB બેક્ટેરિયાથી થાય અને મેલેરિયા પ્રજીવથી થાય છે. ઓકે, હાલો આમાં શું આવશે? તો ભાઈ શરદી વાયરસથી થાય તો કે સાચું, બેક્ટેરિયાથી TB થાય તો કે સાચું, મેલેરિયા પ્રજીવથી થાય તો કે સાચું. તો 1, 2, 3 આવશે. ઓકે, ત્યાર પછી જોઈએ પૃથ્વીની ભગીની તરીકે કયા ગ્રહને ઓળખવામાં આવે? તો પૃથ્વીના ભગીની તરીકે શુક્ર ગ્રહને ઓળખવામાં આવશે.
વિટામિન અને ખનિજ ઘટકની ત્રુટિની થતા રોગોના યોગ્ય જોડકા જળો. ઓકે, વિટામિન ડીથી શું થાય, કેલ્શિયમ ની ઉણપથી શું થાય, આયોડિનની ઉણપથી શું થાય. ઓકે, તો આ તમારે જોવાનું છે. ફટાફટ પ્રશ્નનો જવાબ આપો. તો ભાઈ વિટામિન ડીની ઉણપ હોય તો સુક્તાન થાય, કેલ્શિયમના લીધે હાડકાં દુખે. ઓકે, હાડકાનો પ્રોબ્લેમ થાય, દાંતનો કોહવાટ, બરાબર. આયોડિનના લીધે ગોઈટર, ગળાનો રોગ થાય, ગલગાંઠ કહેવાય, બરાબર. અને લોહ તત્વ જે પાંડુરંગ, ઓકે, પાંડુરોગ થાય. ઓકે, એટલે આયોડિનથી ગોઈટર જે ગળાનો રોગ છે, અને લોહ તત્વથી પાંડુરંગ. ઓકે, તો આમાં આવશે સી. વોશિંગ મશીન કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ઓકે, સાયન્સવાળાને તો વાંધો ન આવે. ફટાફટ પ્રશ્ન જવાબ આપો. તો કેન્દ્ર ત્યાગી. ઓકે, વોશિંગ મશીન છે કેન્દ્ર ત્યાગી સિદ્ધાંત પર કાર્ય કરશે. વનસ્પતિમાં જીવ છે એવું સાબિત કરનાર કોણ હતા? તો આમાં આવશે જગદીશચંદ્ર બોઝ. જગદીશચંદ્ર બોઝ છે, તેણે કીધું હતું કે વનસ્પતિમાં જીવ છે. ઓકે, એવું સાબિત કર્યું હતું. નીચેનામાંથી કોનો સમાવેશ ગ્રીન હાઉસ ગેસમાં થાય છે? ગ્રીન હાઉસ ગેસમાં સમાવેશ કોનો થાય? તો નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ CO2, ઓકે, પાણીની વરાળ, બ્લેક કાર્બન, મિથેન CS4. તો આ બધાનો સમાવેશ છે જે ગ્રીન હાઉસ ગેસમાં થશે. ઓકે, સૂર્યમંડળના કયા બે ગ્રહો અને અન્ય ગ્રહો કરતાં વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરે છે? ઓકે, તો આમાં આવશે પહેલેથી બીજો. સૂર્યમંડળના ગ્રહો છે બુધ, શુક્ર, એ રીતના તમારે ગોઠવી દેવાના છે. ઓકે, તો એમાં પહેલેથી બીજો છે અને છેલ્લેથી બીજો. આ બંને ગ્રહો છે એ બીજા અન્ય ગ્રહો કરતાં વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરે છે. ઓકે, જવાબ આવશે બી. પરાગનયન માટે ઉપયોગી શું છે? પરાગનયન માટે ઉપયોગી છે મધમાખી, પક્ષી અને ચામાચીડિયું. આમાં આવશે 1, 2 ને 3. હૃદયના ધબકારા માપવા માટે સ્ટેથોસ્કોપ વપરાય, તો નાડીના ધબકારા માટે શું વપરાય? તો એમાં આવશે સ્ફિગ્મોમેનોમીટર. ઓકે, નીચે આપેલ પૈકી યોગ્ય વિધાન જણાવો. કે પ્રોટોન ધન વીજભાર ધરાવે છે તેની શોધ રુથરફોર્ડે કરી. ન્યુટ્રોન તટસ્થ છે અને વિદ્યુત મોટર વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. તો આમાં 3 સાચા છે. ઓકે, 1, 2 ને 3 આવશે. સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય છે? ઓકે, તો સમતલ અરીસા વડે આભાસી, છતું અને વસ્તુના કદ જેવડું જ. ઓકે, નીચે આપેલ ગ્રંથિઓને માનવ શરીરમાં તેના સ્થાન મુજબ ઉપરથી નીચે મુજબ ગોઠવો. ઓકે, માનવ શરીરમાં ઉપરથી નીચે મુજબ ગોઠવવાના છે. તો એમાં આવશે પેલી આવશે પિનિયલ ગ્રંથિ, પછી આવશે થાઇરોઇડ, પછી આવશે પિનિયલ છે માથામાં, થાઇરોઇડ છે ગળામાં, આવી રીતના થાઇમસ ગ્રંથિ અને એડ્રિનલ. ઓકે, તો આવી રીતના 1, 2, 3, 4નો ક્રમ આવશે. વિશ્વ ઓઝોન દિવસ ક્યારે? ઓકે, તો વિશ્વ ઓઝોન દિવસ છે સપ્ટેમ્બર મહિનામાં આવે છે. તારીખ કઈ છે? તો કે 16 સપ્ટેમ્બર. ઓકે, ત્યાર પછી કે માનવ શરીર માટે ઉત્તમ જૈવ રાસાયણિક દ્રાવક કયું છે? ઓકે, તો આમાં આવશે પાણી. ઓકે, પાણી એટલે કે H2O. ત્યાર પછી છે કે લસણમાં આવતી ગંધ માટે એમાં આવશે સલ્ફર. ઓકે, સલ્ફર. ત્યારબાદ યોગ્ય જોડકા જોડો કે દૂધમાં શું હોય? તો કે દૂધમાં હોય છે લેક્ટિક એસિડ. દૂધમાં લેક્ટિક એસિડ હોય. ઓકે, ત્યાર પછી ઘઉં છે તો ઘઉંમાં આવશે ગ્લુટેમિક. ત્યાર પછી ખાટા ફળમાં હોય સાઇટ્રિક એસિડ અને આમળામાં હોય એસ્કોર્બિક એસિડ. ઓકે, એ આવશે જવાબ. લોહીની pH કેટલી હોય? ઓકે, તો લોહીની pH હોય છે 7.4. ઓકે, તટસ્થ હોય પાણી એની હોય 7. તો આવી રીતના હોય છે. ઓકે, વિદ્યુતની સર્વશ્રેષ્ઠ સુવાહક ધાતુ કઈ છે? વિદ્યુતની સર્વશ્રેષ્ઠ સુવાહક ધાતુ, તો એમાં આવશે ચાંદી. ઓકે, ઉપભૂ એટલે શું? ઉપભૂ એટલે શું? તો ઉપભૂ એટલે કે લઘુત્તમ અંતર થશે. કોની વચ્ચે? તો કે ચંદ્ર અને પૃથ્વી વચ્ચે. ઓકે, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે કે ઉપભૂ. બરાબર. ત્રિશુલ મિસાઇલ વિશે યોગ્ય વિધાન જણાવો. તો ત્રિશુલ મિસાઇલ વિશે યોગ્ય વિધાન જણાવવાનું છે. તો એમાં આવશે કે જમીનથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલ છે. ઓકે, હવે સામાન્ય જ્ઞાન તો કે
પખુપીલા કયા રાજ્યનું નૃત્ય છે? ઓકે, આ બીજા રાજ્યનો પ્રશ્ન છે. તો પખુપીલા નૃત્ય કયા રાજ્યનું છે તે જોવાનું છે. તો એમાં આવશે પખુપીલા છે જે મિઝોરમનું છે. ઓકે, પખુપીલા મિઝોરમનું છે. ત્યારબાદ વાત કરીએ, નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ મિયાણી છે. ઓકે, તો પછી છે રમણીય દરિયા કિનારો ધરાવતું સ્થળ ચોરવાડ, તે જૂનાગઢમાં આવેલું છે. ભગવાન શ્રી કૃષ્ણના દેહ ત્યાગ થયાની માન્ય ધરાવતું ભાલકા તીર્થ ગીર સોમનાથ છે. નૌકા સેનાનું તાલીમ કેન્દ્ર વાલસુરા જામનગરમાં આવેલું છે. જો આવી રીતે એક બે તમને આવડતા હોય એટલે પ્રશ્ન જવાબ તમને આરામથી આવડી જાય. તો આમાં આવશે એ. મહારાષ્ટ્ર અને ગુજરાતના કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? ઓકે, તો કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો દાહોદ ન સ્પર્શે, બાકી ડાંગ અડે, વલસાડ નર્મદા અડશે. ઓકે, નીચે ત્યાર પછી છે કે નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. અસમ હાઈકોર્ટ કયા રાજ્યમાં આવેલી છે? છત્તીસગઢ હાઈકોર્ટ, કેરળ હાઈકોર્ટ અને ઉત્તરાખંડ હાઈકોર્ટ. ઓકે, તો આ આપણે ગોઠવવાનું છે. હાલો ફટાફટ પ્રશ્નનો જવાબ આપશો. તો આમાં આવશે ડી. ગોઠવી લેવું તમારા રીતે, બરોબર છે. યોગ્ય જોડકા જોડો કે તુલસી શ્યામ ક્યાં આવેલું છે? તો ગીર સોમનાથ, લસુંદ્રા, ઉનાઈ, ટુવા. તો આ તમારે ગોઠવવાનું છે. ફટાફટ ગોઠવવાની પ્રશ્ન જવાબ આપો. આવા ઇઝી પ્રશ્ન પણ હશે, બરોબર, જોડકામાં ને. તો આમાં આવશે ડી, બરોબર. 136મો પ્રશ્ન વાંચો અને પ્રશ્નનો જવાબ આપો. તો આમાં આવશે માત્ર 2 અને 3. અંગ્રેજ સરકાર દરમિયાન ગુજરાતના કયા 5 જિલ્લા મુંબઈ ગવર્નરના તાબા હેઠળ હતા? તો આમાં આવશે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત. ઓકે, ભારતનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર કયું છે? ભારતનું કીધું છે બીજા નંબરનું ઊંચું શિખર. તો આમાં આવશે કાંચનજંઘા. તો પહેલા નંબરનું કયું છે? હાલો ફટાફટ કોમેન્ટ કરો. ભારતનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? ઓકે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો ક્ષેત્રફળ કીધું છે. ઓકે, તો આમાં આવશે કચ્છ જિલ્લો. તો નાનો કયો આવશે? હાલો ફટાફટ કોમેન્ટ કરો. કયું રાજ્ય 3 બાજુથી બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવે છે? ઓકે, તો આમાં આવશે ત્રિપુરા. નીચે આપેલા વાક્યો પૈકી અયોગ્ય વાક્યો નથી તે જણાવો. ઓકે, તો 141માં શું આવશે? હાલો કોમેન્ટ કરો. આમાં આવશે માત્ર 1. ભારતનું સૌથી મોટું નદી તંત્ર કઈ નદીનું છે? ઓકે, તો આમાં આવશે ગંગા. આમાં આવશે ભારતનું સૌથી મોટું નદી તંત્ર છે ગંગા. ઓકે, ભારતનું સૌપ્રથમ અણુ વિદ્યુત મથક કયા સ્થપાયું હતું? ઓકે, ભારતનું સૌપ્રથમ અણુ વિદ્યુત મથક છે 143મો પ્રશ્ન છે, તેમાં આવશે તારાપુર. ઓકે, નીચે આપેલું પૈકી યોગ્ય વિધાન જણાવો. તો આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર ખાતે આવેલી છે. હાલો આનો પ્રશ્નનો જવાબ આપો ફટાફટ. તો આમાં આવશે બધા સાચા છે. ઓકે, વિશ્વનું એકમાત્ર તરતું રાષ્ટ્રીય ઉદ્યાન કૈબુલ લામજાઓ ક્યાં આવેલું છે? ઓકે, તો આમાં આવશે મણિપુરમાં. શક સંવતની શરૂઆત ક્યારે થાય છે? તો શક સંવતની શરૂઆત છે ચૈત્ર સુદ એકમ. બરાબર. યોગ્ય જોડકા જોડો. કઈ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો આમાં આવશે તક્ષશિલા છે એ રાવલપિંડી આવશે. ઓકે, તક્ષશિલા રાવલપિંડી. વલ્લભી છે એ ગુજરાતમાં આવશે. વિક્રમશિલા છે એ પશ્ચિમ બંગાળ આવશે. અને નાલંદા છે બિહારમાં આવશે. ઓકે, એટલે આ આવશે એ. કપિલધારા ધોધ નર્મદા નદી પર આવેલ છે. ભારતનો સૌથી ઊંચો ધોધ જોગનો ધોધ છે. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ઓડિશામાં છે. અને ગુજરાતનું સૌપ્રથમ રામસર સાઇટમાં સમાવેશ પામનાર નળ સરોવર પક્ષી અભયારણ્ય છે. તો આમાં શું આવશે? બોલો ફટાફટ. તો આમાં આવશે માત્ર 1, 2 ને 4, 3 નંબરનું ખોટું છે. ઓકે, કાજીરંગા અસમમાં આવેલું છે. બરાબર. ભારતમાં સૌપ્રથમ ખનિજ તેલ અને કુદરતી વાયુ કયા રાજ્યમાંથી મળી આવ્યું છે? ઓકે, તો એમાં શું આવશે? તો આમાં આવશે અસમ. સાચા વિધાન જણાવો. પ્રથમ ભારતીય પાયલોટ JRD ટાટા હતા. ભારત રત્ન મેળવનાર વિદેશી નાગરિક ખાન અબ્દુલ ખાન ગફ્ફાર હતા. આમાં શું આવશે? તો આમાં આવશે 1 અને 2 બંને સાચા.
યોગ્ય જોડકા જોડો બંગાળના પ્રથમ ગવર્નર. હાલો બોલો, આમાં શું આવશે? તો આમાં આવશે બંગાળના પ્રથમ ગવર્નર છે રોબર્ટ ક્લાઇવ હતા, તો આમાં આવું ક. પછી બંગાળના પ્રથમ ગવર્નર જનરલ છે તો વોરન હેસ્ટિંગ્સ હતા. પછી ભારતના પ્રથમ ગવર્નર જનરલ છે વિલિયમ બેન્ટિક, અને પ્રથમ વાઇસરોય કેનિંગ. ઓકે, તો સી આવશે જવાબ. ત્યાર પછી હવે ઇતિહાસની વાત કરીએ. તો નીચે આપેલા વિધાનો પૈકી સાચા વિધાન જણાવો. તમે જોયું વિધાનવાળા પ્રશ્ન બહુ બધા છે, એટલે તમારે પોઈન્ટ ટુ પોઈન્ટ તૈયારી કરવી પડશે પ્રોપર. ઓકે, લીટી એ કંઈ ખાલી ન જવી જોઈએ. તૈયારી કરો તો ધ્યાન રાખજો. 152માં શું આવશે? ચાલો બોલો ફટાફટ, આ તો આવડવું જ જોઈએ. તો આમાં આવશે મુંડા સોલંકી અર્ધશસ્ત્ર, આ ખોટું છે બીજું, બાકી બધું સાચું. ઓકે, માત્ર 1, 2, 1, 3 ને 4 આવશે. પ્રાચીન સમયમાં વાઘેલાઓની રાજધાનીનું શહેર કયું હતું? તો આમાં આવશે ધોળકા. સાચો જવાબ આપો. આ લોકોને લાઈનમાં ગોઠવી દો, હાલો ફટાફટ. તો આમાં શું આવશે? તો બિંબિસાર પહેલો આવશે, ધનાનંદ પછી આવશે, પછી ચંદ્રગુપ્ત મૌર્ય આવશે, પછી સમુદ્રગુપ્ત આવશે, અને હર્ષવર્ધન લાસ્ટમાં આવશે. ઓકે, તો આવી રીતના તમારે ગોઠવવાના છે. વિજયનગર સામ્રાજ્યને કયા દેશ સાથે સમુદ્ર વેપાર સારો હતો? તો એમાં આવશે આપેલ ત્રણેય આવશે. ઓકે, બર્મા, મલયદ્વીપ અને ચીન, ત્રણે આવશે. ઓકે, ત્યાર પછી ગાંધીજીએ કરે ગયા મરે ગયા સૂત્ર કઈ ચળવળ દરમિયાન આપેલ? ઓકે, તો આમાં શું આવશે? તો કે હિંદ છોડો, બરાબર, 1942. નીચે આપેલ વિધાન પૈકી સાચા વિધાન જણાવો. તો આમાં શું આવશે? તો આમાં આવશે 1 અને 2 બંને સાચા છે. હળિયાવેરો તરીકે ગુજરાતના કયા સત્યાગ્રહને ઓળખવામાં આવે છે? તો હળિયાવેરો તરીકે બોરસો સત્યાગ્રહ. ગુજરાતમાં સૌપ્રથમ પ્રાચીન અવશેષ ક્યારે મળી આવ્યા છે? તો આમાં આવશે 1931માં. ભાઈ આ મોડલ પેપર છે. ઓકે, એટલે ડરવાની જરૂર નથી, આવી રીતના આવશે. ઓકે, તમને એક્સપિરિયન્સ થાય એટલા માટે આપણે મૂકીએ છીએ. નીચે આપેલ પૈકી સાચી જોડ જણાવો. ઓકે, કયા રાજ્યનું મંદિર કયા રાજાએ સ્થાપ્યું એ છે. ઓકે, તો જોવો અને પ્રશ્નનો જવાબ આપો. તો આમાં આવશે કૈલાસ મંદિર છે એ પહેલું બૃહદેશ્વર મંદિર તમિલનાડુ છે, ચોલા વંશના રાજા રાજ પ્રથમ. ઓકે, તો 1 અને 2 બધા સામે આમાં આવશે. ઓકે, નીચે આપેલ સંસ્થા અને તેના સ્થાપકના સાચા જોડકા જોડો. આમાં શું આવશે? ચાલો ફટાફટ કમેન્ટ કરો. તો આમાં આવશે એ, બરાબર. પાલીતાણાના જૈન મંદિરો કોણે બંધાવ્યા છે? ઓકે, પાલીતાણાના જૈન મંદિરો કુમારપાળ સોલંકીએ બંધાવ્યા હતા. અકબરને ગુજરાત પર ચડાઈ કરવાનું આમંત્રણ કોણે આપ્યું હતું? તો એમાં આવશે ઇતિમાદ ખાને, બરાબર. જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં નીચે પૈકી કયા રાજાઓના શિલાલેખ આવેલા છે? ઓકે, કયા રાજાના શિલાલેખ આવેલા છે એ ફટાફટ આ પ્રશ્નનો જવાબ આપો. તો આમાં આવશે સમ્રાટ અશોક, સ્કંદગુપ્ત અને રુદ્રદામા, એટલે આ સી. હાલો 165મો પ્રશ્નનો જવાબ આપો ફટાફટ. આ બધા પ્રશ્ન છે એ સમય માગી લે, બરાબર, એટલે તમે આમાં ખાસ ધ્યાન રાખજો. 165માં આવશે 2, 3 અને 4 ડી. ઓકે, કનિષ્ક કયા વંશનો રાજા હતો? કનિષ્ક છે કયા વંશનો રાજા હતો? તો એમાં આવશે કૃષાણ. ઓકે, 167મો પ્રશ્નનો જવાબ આપો ફટાફટ. તો આમાં આવશે ફક્ત 1 અને 2 સાચા જોડકા જોડો. તો આમાં શું આવશે? તો આમાં આવશે સોમેશ્વર છે, તો સોમેશ્વર છે એ કીર્તિ કૌમુદી. પછી કુમાર સંભવમ છે મહાકાલિદાસ, પૃથ્વીરાજ રાસુ સંદબરદાય, અને પૂર્વ મીમાંસા છે જૈમિની. ઓકે, એ આવશે. હવે છે વારસો, સાંસ્કૃતિક વારસો ભારતનો ગુજરાતનો. ઓકે, 51 શક્તિપીઠમાંની કેટલી શક્તિપીઠ ગુજરાતમાં આવેલી છે? ઓકે, તો ગુજરાતમાં છે એ 3 શક્તિપીઠ આવેલી છે, બરાબર છે. ત્યાર પછી કે ગણતંત્ર દિવસ 2024માં ગુજરાતની ઝાંખી ક્યાં જિલ્લામાં સંસ્કૃતિ દર્શાવી હતી? ઓકે, તો એમાં આવશે કચ્છમાં, બરાબર. નીચે આપેલ યોગ્ય જોડકા જોડો. ઓકે, તો આમાં યોગ્ય જોડકા જોડો અને જવાબ આપો. તો આમાં આવશે બી, બરાબર. તમારી રીતના જોઈ લેજો. વાદ્યના જોડકા જોડવાના છે. 172માં શું આવશે? તો આમાં આવશે બી, બરાબર. સિંધુ સંસ્કૃતિના લોકો કઈ કલાથી પરિચિત હતા? તો આમાં આવશે મૂર્તિકલા.
મોહેંજો-દડોમાંથી મળેલી વૃષભની મૂર્તિ કઈ ધાતુમાંથી બનેલી છે? તો આમાં આવશે કાચું. ઓકે, 175મો પ્રશ્ન જોવો અને જવાબ આપો ફટાફટ. તો આમાં આવશે 1, 2, 3 અને 4 બધા સાચા છે. બરાબર. ગુજરાતમાં ભીલ જનજાતિ કયા વધુ જોવા મળે છે? તો આમાં આવશે પૂર્વ ગુજરાત. ઓકે. મહાશિવરાત્રિનો મેળો ક્યાં ભરાય છે? તો મહાશિવરાત્રિનો મેળો ક્યારે ભરાય છે? તો આમાં આવશે મહાવદ તેરસ. ઓકે. યોગ્ય જોડકા જોડો. આમાં આવશે નારદ છે તે સંગીત મકરંદ છે. પછી સારંગદેવ છે તેમાં અમે સંગીત રત્નાકાર ને ભરત મુનિ નાટ્યશાસ્ત્ર, એટલે બી આવશે. 179 પ્રશ્નનો જવાબ આપો ફટાફટ. તો આમાં આવશે ભૈરવ રાગ સૂર્યોદયના સમયગાળામાં, તો સાચું. માલકોસ રાગ મધ્યરાત્રિ, સાચું. હિંડોળ રાગ સવારમાં, સાચું. ઓકે, 1, 2, 3. 180મો પ્રશ્ન છે એનો જવાબ આપો ફટાફટ. આમાં આવશે 1, 2 અને 3 સાચા છે. બરાબર. વરદાયની માતા ઉત્સવ ક્યાં જિલ્લામાં ઉજવવામાં આવે છે? વરદામાં આવશે તો એમાં આવશે ગાંધીનગર. ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? તો ગોળ ગધેડાનો મેળો છે એ દાહોદ, જેસાવાડા દાહોદમાં ભરાય છે. તુરી સમાજની બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે? તો તુરી સમાજની બહેનો દ્વારા મરચી નૃત્ય કરવામાં આવે છે. ઓકે. હવે ભૂગોળ જોઈએ ફટાફટ. અંદમાન અને નિકોબારને અલગ પડતી ચેનલ કઈ છે? અંદમાન અને નિકોબારને અલગ પડતી ચેનલ છે 10 અંશ ચેનલ. ઓકે. મેદાનો કુલ ભૂમિખંડોના કેટલા ભાગ રોકે છે? તો મેદાનો છે એ 41% ભાગ રોકે છે. નીચે આપેલ શહેરોને ઉત્તરથી દક્ષિણ તરફ ગોઠવો. તો ઉત્તરથી દક્ષિણ તરફ ગોઠવવાના છે તેમાં મોડાસા, ગોધરા, રાજપીપળા અને આહવા આવશે. ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ ક્યાં જિલ્લામાંથી મળી આવ્યું છે? તો એમાં આવશે આણંદ જિલ્લામાંથી મળી આવ્યું છે. રાજ્યોના વન આવરણ વિસ્તારના કુલ ક્ષેત્રફળના સંદર્ભમાં ચડતો ક્રમ ગોઠવો. તો આમાં શું આવશે? તો આમાં આવશે મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશ. ઓકે. આપેલ પૈકી જોવિયન ગ્રહોના નામ જણાવો. તો જોવિયન ગ્રહના નામ છે તો એમાં આવશે માત્ર 1 અને 4. બરાબર. ગુરુ અને યુરેનસ અને શનિ અને નેપચ્યુન. ઓકે, માત્ર 1 અને 4. નીચે આપેલ પર્વતમાળાને ઉત્તરથી દક્ષિણ ક્રમમાં ગોઠવો. બરાબર. જો આમાં કેટલો સમય માગી લે તમે જોવો ખાલી. આ તમે પાક્કું સરખું કરેલું હોય તો તમને આવડે, બાકી આમાં સમય ઘણો માગી લે છે. તો 190માં આવશે શિવાલિક, અરવલ્લી, વિધ્યાંચલ અને સહ્યાદ્રી. બરાબર. 191મો પ્રશ્ન છે એનો ફટાફટ જવાબ આપો. બરોબરનો સમય માગી લે છે આમાં, 3 કલાક એટલે નથી આપી. બરાબર. તો આમાં આવશે બધા સાચા છે. રેડિયોના તરંગો કયા આવરણની વીજભારયુક્ત હવા સાથે અથડાઈ પરાવર્તન થઈ પાછા પૃથ્વી પર આવે છે, તેથી પૃથ્વી પરના રેડિયો પ્રસારણ માટે ખૂબ જ ઉપયોગી છે? તો આમાં શું આવશે? તો આમાં આવશે ઉષ્માવરણ. બરાબર. સમગ્ર વિશ્વમાં એકમાત્ર કચ્છના નાના રણમાં જોવા મળતું પ્રાણી કયું છે? તો ઘુડખર આવશે આમાં. જ્યાં વિશ્વનો સૌથી વધુ વરસાદ નોંધાયેલ છે તે ચેરાપુંજી ભારતના કયા રાજ્યમાં છે? ઓકે, તો ચેરાપુંજી ક્યાં આવશે? તો આમાં આવશે મેઘાલય. પાછા ફરતા મોસમી પવનો ભારતના કયા રાજ્યમાં વરસાદ લાવે છે, જેના લીધે ત્યાં અમુક વિસ્તારોમાં ચોમાસા બાદ ફરી શિયાળામાં પણ મગફળીનો પાક લેવામાં આવે છે? તો આમાં શું આવશે? તો આમાં આવશે આંધ્રપ્રદેશ અને તમિલનાડુ. જોડકા જોડો ફટાફટ અને પ્રશ્નનો જવાબ આપો. તો 194માં આવશે એ. 197માં પ્રશ્નો જોવો અને પ્રશ્નનો જવાબ આપો ફટાફટ. તો આમાં આવશે ફક્ત 1, 3 અને 4, ફક્ત 2 ખોટું છે. ઓકે. જોડકા જોડો અને પ્રશ્નનો જવાબ આપો. 198માં આવશે શું આવશે? તો 198માં આવશે બી. બરાબર. નીચેનામાંથી ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? હવે આ પ્રશ્ન નહીં પૂછાય હો ભાઈ, આ તો ખાલી ડેમો માટે છે. રાજ્ય પક્ષીના આવા હેલા પ્રશ્નો થાવ નહીં પૂછે. આમાં આવશે સુરખાબ. નીતિલા, માનાલા અને લિપુલેખ ઘાટ કયા આવેલા છે? ઓકે, તો આમાં શું આવશે? તો આ આવશે ઉત્તરાખંડમાં. મિત્રો, આ એક ડેમો પેપર હતું, ડરવાની જરૂર નથી. આવું જ આવે એવું જરૂરી નથી, આવું આવશે. ઓકે, શક્યતા છે. તો
આ આપણે હતું પોલીસ કોન્સ્ટેબલનું પેપર ન્યૂ સિલેબસ પ્રમાણે, ન્યૂ ટોપિક પ્રમાણે આ મોડલ પેપર હતું. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, મિત્રોને શેર કરજો. આપણે હવે 2012થી લઈને 2024 સુધીમાં જે પેપર લેવાના છે પોલીસ કોન્સ્ટેબલના, તેના ઉપર વિડીયો બનાવશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. ઓકે, તો કંઈ બી પ્રશ્ન ડાઉટ હોય તો મિશન ગુજરાત પોલીસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ગ્રુપમાં મેસેજ કરજો, તમારા પ્રશ્નનો જવાબ મળી જશે. ઓકે, ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.